રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો? હોર્ન વગાડી આગળ વધશો, વાહન ધીમું પાડીને હોર્ન વગાડી આગળ વધશો, કે વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો? તો તેનો જવાબ છે વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાહન થોભો, નો પાર્કિંગ કે આગળ હોસ્પિટલ છે? તો તેનો જવાબ છે વાહન થોભો. તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશ કરે છે તો તમે શું કરશો? તમારી ઝડપ વધારી તમે બને તેમ ઝડપથી નાળું પસાર કરશો, હેડલાઇટ ચાલુ કરીને નાળું પસાર કરશો, કે સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો? તો તેનો જવાબ છે સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ હાંકો, ડાબી બાજુ રસ્તો નથી, કે ફરજિયાત ડાબી બાજુ રાખો? તો તેનો જવાબ છે ડાબી બાજુ હાંકો. વાહને અકસ્માત કરી જ્યારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે વાહન નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અકસ્માતનો રિપોર્ટ લખાવશો, વાહન ત્યાં જ થોભાવીને પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવશો, કે ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવશો? તો તેનો જવાબ છે ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તો આપો, હોસ્પિટલ છે, કે આગળ ટ્રાફિક છે? તો તેનો જવાબ છે રસ્તો આપો. જે રોડ વન વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં પાર્કિંગની મનાઈ છે, ઓવરટેકિંગની મનાઈ છે, કે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં? તો તેનો જવાબ છે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં. નીચેની સંજ્ઞા શું બતાવે છે? નો એન્ટ્રી, વન વે, કે ગતિ મર્યાદાનો અંત? તો તેનો જવાબ છે નો એન્ટ્રી. તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? આગળના વાહનની જમણી બાજુથી, આગળના વાહનની ડાબી બાજુથી, કે જો રસ્તો પહોળો હોય તો ડાબી બાજુથી? તેનો જવાબ છે આગળના વાહનની જમણી બાજુથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ વળવું મનાઈ છે, જમણી બાજુ તીવ્ર વળાંક છે, કે યુટર્ન લેવાની મનાઈ છે? તો તેનો જવાબ છે જમણી બાજુ તીવ્ર વળાંક છે. જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગ પાસે વાહન પહોંચે છે ત્યારે ફાટક ક્રોસ કરતા પહેલા ડ્રાઈવર શું કરશે? રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી નીચે ઉતરીને ડ્રાઈવર રેલવે લાઇન પર જઈને જોશે, હોર્ન વગાડીને બને તેટલી ઝડપથી રેલવે લાઇન ક્રોસ કરશે, કે ટ્રેન પસાર થાય ત્યાં સુધી થોભશે? તો તેનો જવાબ છે રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી નીચે ઉતરીને ડ્રાઈવર રેલવે લાઇન ઉપર જઈને જોશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રાહદારીનું ક્રોસિંગ, રાહદારી પ્રવેશ કરી શકે છે, કે રાહદારી માટે મનાઈ છે? તો તેનો જવાબ છે રાહદારીનું ક્રોસિંગ. કાચા લાયસન્સની મુદત કેટલી છે? જ્યાં સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવો ત્યાં સુધી, 6 મહિના, કે 30 દિવસ? તો તેનો જવાબ છે 6 મહિના. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રોડની જમણી બાજુ વાહન હાંકો, જમણી બાજુ પાર્કિંગ માન્ય છે, કે ફરજિયાત ડાબી બાજુ વાળવું? તો તેનો જવાબ છે જમણી બાજુ પાર્કિંગ માન્ય છે. ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું? રોડની ડાબી બાજુએ ચાલવું, રોડની જમણી બાજુએ ચાલવું, કે રોડની કોઈ પણ બાજુએ ચાલવું? તો તેનો જવાબ છે રોડની જમણી બાજુએ ચાલવું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? યુટર્ન લેવાની મનાઈ, જમણી બાજુ વળવાની મનાઈ, કે ફરજિયાત ડાબી બાજુ વળવું? તો તેનો જવાબ છે યુટર્ન લેવાની મનાઈ. નીચે મુજબના વાહનોને જવા માટે અગ્રતા આપવી. નાના વાહનો, એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર વાહન, એક્સપ્રેસ તથા સુપર એક્સપ્રેસ બસ? તો તેનો જવાબ છે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર વાહન. નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોર્ન વગાડવાની મનાઈ છે, ફરજિયાત હોર્ન વગાડવો, કે હોર્ન વગાડી શકાય? તો તેનો જવાબ છે હોર્ન વગાડવાની મનાઈ છે. રાત્રિ દરમિયાન જ્યારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે વાહનને લોક કરવું, ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિ ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી હોવી જોઈએ, કે વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ? તો તેનો જવાબ છે વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સામે બંને તરફ રોડ છે, આગળ સાંકડો બ્રિજ છે, કે આગળ સાંકડો રસ્તો છે? તો તેનો જવાબ છે આગળ સાંકડો બ્રિજ છે. ધુમ્મસ લેમ્પ એટલે કે ફોગ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? રાત્રિ દરમિયાન, વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે, કે સામેનું વાહન જ્યારે ડીમ લાઇટનો ઉપયોગ ન કરે ત્યારે? તો તેનો જવાબ છે વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તો બંધ છે, પાર્કિંગની મનાઈ છે, કે ગતિ મર્યાદાનો અંત? તો તેનો જવાબ છે ગતિ મર્યાદાનો અંત. રોડ ઉપર ઝેબ્રા લાઇન્સ શું દર્શાવે છે? વાહન ઊભું રાખવું, રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો, કે વાહનને અગ્રતા આપવી? તો તેનો જવાબ છે રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો રસ્તો છે, આગળ સાંકડું નાળું છે, કે આગળ બંને બાજુ રસ્તા છે? તો તેનો જવાબ છે આગળ સાંકડો રસ્તો છે. તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજીક આવી ગઈ હોય તો
સામેથી જો કોઈ વાહન આવતું હોય તો સાઈડ આપી દો, કોઈ અગ્રતા આપવાની જરૂર નથી કે ડ્રાઈવર પોતાનું વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરી આપશે. તો તેનો જવાબ છે ડ્રાઈવર પોતાનું વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરી આપશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? નજીકમાં રેલવે સ્ટેશન છે, ફાટક વગરનું રેલવે ક્રોસિંગ છે કે ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે? તો તેનો જવાબ છે ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે. ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? સાવચેતી રાખીને વાહન આગળ વધી શકે છે, વાહન થોભાવો કે વાહન ધીમે રાખો? તો તેનો જવાબ છે વાહન થોભાવો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ પ્રવેશની મનાઈ છે, ડાબી બાજુ પ્રવેશની મનાઈ છે કે ઓવરટેકિંગની મનાઈ છે? તો તેનો જવાબ છે ઓવરટેકિંગની મનાઈ છે. જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવર ગિયર બદલીને ગતિ ધીમી કરશે, બ્રેક લગાવશે કે એ ગતિએ જ આગળ વધશે? તો તેનો જવાબ છે ગિયર બદલીને ગતિ ધીમી કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ ક્રોસ રોડ એટલે કે 2 અથવા 4 રસ્તા છે, પ્રવેશ મનાઈ કે હોસ્પિટલ? તો તેનો જવાબ છે આગળ ક્રોસ રોડ 2 રસ્તાઓ ભેગા થઈ છે અથવા 4 રસ્તા છે. જેના સંજોગોમાં ઓવરટેકિંગ મનાય છે? અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે, આગળના વાહનની ગતિ ધીમી પડે ત્યારે કે રાત્રિ દરમિયાન? તો તેનો જવાબ છે અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વાળી શકાય, ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય કે ડાબી બાજુ સાઈડ રોડ છે? તો તેનો જવાબ છે ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય. પીયુસી સર્ટિફિકેટની મુદત કેટલી છે? 6 મહિના, 1 વર્ષ કે પછી 2 વર્ષ? તો તેનો જવાબ છે 6 મહિના. નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોર્ન વગાડવો ફરજિયાત છે, હોર્ન સતત વગાડવો કે હોર્ન વગાડવાની મનાઈ છે? તો તેનો જવાબ છે હોર્ન વગાડવો ફરજિયાત છે. વળાંક નજીક પહોંચો ત્યારે ઓવરટેક કરવું માન્ય છે, માન્ય નથી કે કાળજી લઈને માન્ય છે? તો તેનો જવાબ છે માન્ય નથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ જમણી બાજુ રસ્તો છે, ફરજિયાત જમણી બાજુ કે પછી જમણી બાજુ વળવાની મનાઈ છે? તો તેનો જવાબ છે આગળ જમણી બાજુ રસ્તો છે. નશો કરીને ડ્રાઇવિંગ કરવું પ્રાઇવેટ વાહનમાં મંજૂર છે, રાત્રિ દરમિયાન મંજૂર છે કે કોઈ પણ વાહનમાં મનાઈ છે? તો તેનો જવાબ છે કોઈ પણ વાહનમાં મનાઈ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? અંકુશનો અંત, વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ કે પાર્કિંગની મનાઈ? તો તેનો જવાબ છે વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ. પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વપરાય છે? પોતાનો ચહેરો જોવા માટે, પાછળથી આવતા વાહનો જોવા માટે કે પાછળની સીટ ઉપર બેઠેલા વ્યક્તિને જોવા માટે? તો તેનો જવાબ છે પાછળથી આવતા વાહનો જોવા માટે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધા જાવ, એક માર્ગી રસ્તો કે બંને દિશામાં જવું મનાઈ છે? તો તેનો જવાબ છે સીધા જાવ. વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચડવું બસમાં માન્ય છે, ઓટો રિક્ષામાં માન્ય છે કે કોઈ પણ વાહનમાં માન્ય નથી? તો તેનો જવાબ છે કોઈ પણ વાહનમાં માન્ય નથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ, કાર તથા મોટરસાઇકલ માટે પ્રવેશ બંધ છે કે કાર તથા મોટરસાઇકલ માટે પ્રવેશ ચાલુ? તો તેનો જવાબ છે બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ. જ્યારે વાહનમાં બળતણ પેટ્રોલ, ડીઝલ કે ગેસ ભરતા હોય ત્યારે હવા ચેક કરવાની મનાઈ છે, ધૂમ્રપાન કરવું નહીં કે વાહનની કોઈ પણ લાઇટ ચાલુ કરવી નહીં? તો તેનો જવાબ છે ધૂમ્રપાન કરવું નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ટ્રક માટે પ્રવેશની મનાઈ છે, બસ માટે પ્રવેશની મનાઈ છે કે હેવી વાહન માટે પ્રવેશની મનાઈ છે? તો તેનો જવાબ છે ટ્રક માટે પ્રવેશની મનાઈ છે. ઓવરટેકિંગની મનાઈ છે જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે, રાત્રિ દરમિયાન કે રસ્તામાં સેન્ટરમાં સફેદ ટૂંક લાઇનનું માર્કિંગ કરેલ હોય ત્યારે? તો તેનો જવાબ છે જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે, સાયકલ માટે પ્રવેશની મનાઈ છે કે બધા જ વાહનો માટે પ્રવેશની મનાઈ છે? તો તેનો જવાબ છે બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે. રાત્રે જ્યારે તમે હેડલાઇટના દૂરના બીમથી ડ્રાઇવિંગ કરો છો ત્યારે સામેની બાજુથી વાહન આવે ત્યારે રોડની ડાબી બાજુ વાહન રાખીને આગળ વધશો, હેડલાઇટ ડીમ ફૂલ વારાફરતી ઘણીવાર કરશો કે સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી ડીમ હેડલાઇટ રાખશો? તો તેનો જવાબ છે સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી ડીમ હેડલાઇટ રાખશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વિદ્યાર્થી માટે મનાઈ છે, રાહદારી માટે માન્ય છે કે રાહદારી માટે મનાઈ છે? તો તેનો જવાબ છે રાહદારી માટે મનાઈ છે.
જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ ગુનો બને છે? હા, ના કે એવો કાયદો નથી? તો તેનો જવાબ છે હા. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ ઓવરટેક કરવાની મનાઈ છે, ડાબી બાજુ વળાંક લેવો કે ડાબી બાજુ વળવાની મનાઈ છે? તો તેનો જવાબ છે ડાબી બાજુ વળવાની મનાઈ છે. નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે રાખવાના દસ્તાવેજો: આરસી બુક, પીયુસી, વીમા પ્રમાણપત્ર, મોટર ડ્રાઇવિંગ લાયસન્સ. આરસી બુક, વીમા પ્રમાણપત્ર, ટેક્સ ટોકન કે આરસી બુક, પરમિટ, ટ્રીપ શીટ? તો તેનો જવાબ છે આરસી બુક, પીયુસી, વીમા પ્રમાણપત્ર, મોટર ડ્રાઇવિંગ લાયસન્સ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવું કે 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું? તો તેનો જવાબ છે 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં. કોઈ પણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી: હા, ના કે વાહન ધીમું કરીને વાત કરવી? તો તેનો જવાબ છે ના. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ફરજિયાત સીધા આગળ જાઓ અથવા જમણે વળો, ફરજિયાત સીધા જાઓ અથવા ડાબે વળો કે આગળ સાઈડ રોડ છે? તો તેનો જવાબ છે ફરજિયાત સીધા જાઓ અથવા જમણે વળો. સીટ ઉપર લગાવેલ હેડરેસ્ટ કઈ રીતે ઉપયોગી છે? ડ્રાઇવિંગ કરતા આરામ મળે છે, અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે કે સીટ સારી દેખાય તે માટે છે? તો તેનો જવાબ છે અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે. તમે જ્યારે સ્કૂલ ટ્રાફિકની સંજ્ઞા જુઓ ત્યારે વાહન થોભાવો, હોર્ન વગાડો અને આગળ વધો, વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો કે સતત હોર્ન ચાલુ રાખો અને આગળ વધો? તો તેનો જવાબ છે વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો. ડાબી બાજુનો વળાંક લેતી વખતે તમે શું કરશો? ડાબી બાજુનું સિગ્નલ બતાવી વાહન સેન્ટરમાં લઈને ડાબી બાજુ વળાંક લઈશું, હોર્ન વગાડી ડાબી બાજુ વળાંક લઈશું કે ડાબી બાજુનું સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડ વાહન રાખીને વળાંક લઈશું? તો તેનો જવાબ છે ડાબી બાજુનું સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડ વાહન રાખીને વળાંક લઈશું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુનો વળાંક, ડાબી બાજુ ચઢાણ કે ડાબી બાજુ રાખો? તો તેનો જવાબ છે ડાબી બાજુનો વળાંક. ડ્રાઈવર પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળી નીચેની તરફ રાખીને ઘણીવાર ઉપર નીચે કરે છે ત્યારે શું સમજશો? તે ડાબી બાજુ વળવા માંગે છે, તે વાહન ધીમું કરી રહ્યો છે કે તે પાછળ આવતા વાહનને ઓવરટેક કરવા કહે છે? તો તેનો જવાબ છે તે વાહન ધીમું કરી રહ્યું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ ચીપિયા જેવો વળાંક, જમણી બાજુ ચઢાણ અને ઢાળ કે જમણી બાજુ ઢાળ? તો તેનો જવાબ છે જમણી બાજુ ચીપિયા જેવો વળાંક. ગિયર વગરના મોટરસાઇકલનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? 18 વર્ષ, 21 વર્ષ કે 16 વર્ષ? તો તેનો જવાબ છે 16 વર્ષ. ડાબી બાજુ વળાંક લેતી વખતે મોટરસાઇકલ ચલાવનાર શું કરશે? પોતાનો ડાબો હાથ બહાર કાઢી ડાબી બાજુ બતાવશે, હાથથી સિગ્નલ બતાવશે નહીં કે પોતાના જમણા હાથથી ડાબી બાજુ જવા સિગ્નલ બતાવશે? તો તેનો જવાબ છે પોતાના જમણા હાથથી ડાબી બાજુ જવા સિગ્નલ બતાવશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ કે જમણી બાજુ વળાંક લઈ આગળ વધો? તો તેનો જવાબ છે વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ. યુટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય? ડાબી બાજુ વળવાનું સિગ્નલ, જમણી બાજુ વળવાનું સિગ્નલ કે ધીમું પાડવાનું સિગ્નલ? તો તેનો જવાબ છે જમણી બાજુ વળવાનું સિગ્નલ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ કે ડાબી બાજુ વળાંક લઈ આગળ વધો? તો તેનો જવાબ છે વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ. વાહનનો ડ્રાઈવર યુટર્ન લેશે નહીં જ્યાં યુટર્ન લેવાની મનાઈ હોય તેવા રોડ ઉપર, વ્યસ્ત રોડ ઉપર કે ડાબી બાજુથી વાહનો પસાર થતા હોય ત્યારે? તો તેનો જવાબ છે જ્યાં યુટર્ન લેવાની મનાઈ હોય તેવા રોડ ઉપર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાય ક્રોસિંગ ડાબી બાજુ, વાય ક્રોસિંગ જમણી બાજુ કે વાય ક્રોસિંગ? તો તેનો જવાબ છે વાય ક્રોસિંગ. જાહેર જગ્યામાં અનરજિસ્ટર્ડ વાહન વાપરવું એ ગેરકાયદેસર છે, કાયદેસર છે કે અનિવાર્ય સંજોગોમાં વાપરી શકાય? તો તેનો જવાબ છે ગેરકાયદેસર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ સાઈડ રોડ છે, ગતિ મર્યાદા કે એક્સેલ વજનની મર્યાદા? તો તેનો જવાબ છે એક્સેલ વજનની મર્યાદા. સામેથી આવતા તમારી વાહનને તમારી કઈ સાઈડથી પસાર થવા દેશો? તમારી જમણી બાજુથી, તમારી ડાબી બાજુથી કે કોઈ પણ અનુકૂળ બાજુથી? તો તેનો જવાબ છે તમારી જમણી બાજુથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ વાળો, જમણી બાજુ સાઈડ રોડ છે કે રોડની જમણી સાઈડ વાહન ચલાવવું? તો તેનો જવાબ છે જમણી બાજુ વાળો. વાહનનો ડ્રાઈવર ઓવરટેક કરી શકે છે
જ્યારે ચઢાણ ઉપરથી નીચે ઉતરતા હોય, જો રસ્તો પૂરતા પ્રમાણમાં પહોળો ન હોય ત્યારે, આગળ જતા વાહનનો ડ્રાઈવર ઓવરટેક કરવા દેવાની નિશાની બતાવે ત્યારે. તો તેનો જવાબ છે આગળ જતા વાહનનો ડ્રાઈવર ઓવરટેક કરવા દેવાની નિશાની બતાવે ત્યારે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ વાળો, ડાબી બાજુ વાળો કે ગોળ ફરીને જાઓ? તો તેનો જવાબ છે ગોળ ફરીને જાઓ. 4 રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલની પીળી લાઈટ દેખાય ત્યારે ત્યાં પહોંચતા વાહનનો ડ્રાઈવર સલામતી નક્કી કરીને વાહન હંકારી જશે, થોભવા માટે વાહન ધીમું પાડશે કે હોર્ન વગાડશે અને આગળ વધશે? તો તેનો જવાબ છે થોભવા માટે વાહન ધીમું પાડશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો રસ્તો છે, ભયજનક સુપડી છે કે હોડી સેવા છે? તો તેનો જવાબ છે ભયજનક સુપડી છે. ડ્રાઈવર રસ્તા ઉપર પોતાનું વાહન કઈ બાજુ ચલાવશે? રસ્તાની જમણી બાજુ, રસ્તાની ડાબી બાજુ કે રસ્તાની મધ્યમાં? તો તેનો જવાબ રસ્તાની ડાબી બાજુ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વાય ક્રોસિંગ, જમણી બાજુ વાય ક્રોસિંગ કે ડાબી બાજુ સાઈડ રોડ છે? તો તેનો જવાબ છે જમણી બાજુ વાય ક્રોસિંગ. જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે તમારું વાહન થોભાવો અને તેને અન્ય વાહનને ઓવરટેક કરવા દો. તમારા વાહનની ગતિ ઘટાડી દેશો કે બીજા વાહનને ઓવરટેક કરતા ખલેલ પહોંચાડશો નહીં? તો તેનો જવાબ છે તમારા વાહનની ગતિ ઘટાડી દેશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વાળો, જમણી બાજુ વાળો કે વાય ક્રોસિંગ ડાબી બાજુ? તો તેનો જવાબ છે વાય ક્રોસિંગ ડાબી બાજુ. જ્યાં પાર્કિંગની મનાઈ છે તેવી કઈ જગ્યા છે? પાર્કિંગ કરેલ વાહનની સામેની જગ્યા, એકમાર્ગીય રસ્તા ઉપર કે ફૂટપાથ ઉપર? તો તેનો જવાબ છે ફૂટપાથ ઉપર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો, પથ્થરવાળો કાચો રસ્તો કે મોટરકાર માટે મનાઈ છે? તો તેનો જવાબ છે વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો. વાહનની હેન્ડબ્રેક નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? વાહનની ગતિ ધીમી કરવા માટે, અચાનક બ્રેક મારવા માટે કે વાહન પાર્કિંગ કરવા માટે? તો તેનો જવાબ છે વાહન પાર્કિંગ માટે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? છૂટા પથ્થરવાળો રસ્તો, લપસી જવાય તેવો ચીકણો રસ્તો કે મોટરકાર માટે પ્રવેશની મનાઈ છે? તો તેનો જવાબ છે છૂટા પથ્થરવાળો રસ્તો. 2 કરતા વધુ વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર જાય તો અનિવાર્ય સંજોગોમાં ચાલશે, કાયદાની ભંગ થાય છે કે જ્યારે ટ્રાફિકનું પ્રમાણ હળવું હોય ત્યારે? તો તેનો જવાબ છે કાયદાનો ભંગ થાય છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સાયકલ ક્રોસિંગ, સાયકલ ક્રોસ કરવાની મનાઈ કે સાયકલ માટે પ્રવેશ બંધ? તો તેનો જવાબ છે સાયકલ ક્રોસિંગ. હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માંગો છો તો શું કરશો? તમે સતત હોર્ન વગાડશો નહીં કે ફક્ત તૂટક હોર્ન વગાડશો? તો તેનો જવાબ છે હોર્ન વગાડશો નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પશુ માટે મનાઈ છે, રસ્તા ઉપર પશુની શક્યતા છે કે વાહનમાં પશુ લઈ જવાની મનાઈ છે? તો તેનો જવાબ છે રસ્તા ઉપર પશુની શક્યતા છે. વાહનનો વીમો કરાવવો જરૂરી છે? હા, ના કે જેને જીવન વીમો લીધો હોય તેને જરૂરી નથી? તો તેનો જવાબ છે હા. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સ્કૂલ છે, રાહદારીનું ક્રોસિંગ કે રાહદારી માટે ક્રોસિંગ મનાઈ છે? તો તેનો જવાબ છે આગળ સ્કૂલ છે. કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગ કરવાની મનાઈ છે? સ્ટેટ હાઈવે, પંચાયત રોડ ઉપર કે સાંકડા પુલ ઉપર? તો તેનો જવાબ છે સાંકડા પુલ ઉપર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તા ઉપર માણસ કામ કરે છે, બાળકો રમે છે કે રાહદારીનું ક્રોસિંગ છે? તો તેનો જવાબ છે રસ્તા ઉપર માણસ કામ કરે છે. કોઈ વ્યક્તિ ઢોર કે પશુ લઈ જઈ રહી છે અને તમને શંકા છે કે પશુ ભડકશે અને કંટ્રોલ રહેશે નહીં, આથી તે ચાલક વાહન થોભાવી દેશે, હોર્ન વગાડીને વાહન આગળ લઈ જશે કે પોતાના વાહનની ગતિ ધીમી પાડશે? તો તેનો જવાબ છે વાહન થોભાવી દેશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ખરબચડો રોડ, ચીકણો રસ્તો કે ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે? તો તેનો જવાબ છે ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે. નીચે મુજબના કિસ્સામાં પાર્કિંગની મનાઈ છે? રસ્તાની બાજુમાં જ્યાં પાર્કિંગ કરવું માન્ય છે કે ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે? તો તેનો જવાબ છે ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ પુલ છે, આગળ હોળી સેવા કે નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે? તો તેનો જવાબ છે નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે. ગતિ મર્યાદા કરતા વધુ ગતિએ વાહન હાંકવું એ ગુનો બને છે અને ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા કેન્સલ થઈ શકે છે. એ ગુનો બને છે, દંડ ભોગવવાની સજા થઈ શકે છે કે પછી બંને થઈ શકે છે? તો તેનો જવાબ છે બંને થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધું ચઢાણ, સીધું ઉતરાણ કે ચીકણો રસ્તો? તો તેનો જવાબ છે સીધું ચઢાણ. જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીને ચઢવા અથવા ઉતરવા માટે ઊભી હોય ત્યારે હોર્ન વગાડો અને આગળ વધો,
ધીમેથી અને સાવચેતીથી આગળ વધવું કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે. ખાસ કાળજી લેવાની જરૂર નથી. તો તેનો જવાબ છે ધીમેથી અને સાવચેતીથી આગળ વધવું કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધું ચઢાણ, સીધું ઉતરાણ કે ચીકણો રસ્તો? તો તેનો જવાબ છે સીધું ઉતરાણ. જ્યારે અંધ વ્યક્તિ સફેદ લાકડી હાથમાં પકડી રોડ ક્રોસ કરે ત્યારે વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું ટ્રાફિક સિગ્નલ ગણશે. હોર્ન વગાડશો અને આગળ વધશો કે વાહન ધીમું કરશો અને સાવચેતીથી આગળ વધશો? તો તેનો જવાબ છે વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું ટ્રાફિક સિગ્નલ ગણશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો રસ્તો છે, વાય ક્રોસિંગ છે કે આગળ રસ્તો પહોળો છે? તો તેનો જવાબ છે આગળ રસ્તો પહોળો છે. જ્યારે મોટર વાહન અકસ્માતમાં સંડોવાય ત્યારે આ વાહન હાંકનાર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, નજીકના પોલીસ સ્ટેશનમાં 12 કલાકમાં જાણ કરશે કે નજીકના પોલીસ સ્ટેશનમાં 48 કલાકમાં જાણ કરશે? તો તેનો જવાબ છે નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તાની મધ્યમાં ગટર લાઈન છે, આગળ પુલ છે કે ડિવાઈડરમાં જગ્યા છે? તો તેનો જવાબ છે ડિવાઈડરમાં જગ્યા છે. અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિને નુકસાન થાય ત્યારે ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 7 દિવસમાં જાણ કરશે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જરૂરી નથી? તો તેનો જવાબ છે ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ખાડા ટેકરાવાળો કે સ્પીડ બ્રેકર, વાંકો ચોકો રોડ કે ઘાટ રોડ? તો તેનો જવાબ છે ખાડા કે ટેકરાવાળો સ્પીડ બ્રેકર. પાછળના વાહને જ્યારે આપણા વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં. આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ. હોર્ન વગાડીને આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ. તો તેનો જવાબ છે આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ બેરિયર છે, રેલવે ક્રોસિંગ છે કે આગળ વજન કાંટો છે? તો તેનો જવાબ છે આગળ બેરિયર છે. આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી. આપણે ઓવરટેક કરી શકીએ, આપણે ઓવરટેક કરીશું નહીં. હોર્ન વગાડી આપણે ઓવરટેક કરી શકીએ. તો તેનો જવાબ છે આપણે ઓવરટેક કરીશું નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સાઈડ રોડ આગળથી બંધ છે, ડાબી બાજુ વળાંક છે કે આગળ પુલ છે? તો તેનો જવાબ છે સાઈડ રોડ આગળથી બંધ છે. નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે? હોસ્પિટલના દરવાજા પાસે, રોડની ડાબી બાજુએ કે માર્કેટ એરિયા? તો તેનો જવાબ છે હોસ્પિટલના દરવાજા પાસે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોળી સેવા છે, આગળ રસ્તો નથી કે રસ્તા ઉપર પાણી છે? તો તેનો જવાબ છે હોળી સેવા છે. નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે? અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ, જાહેર કુવા પાસે કે રસ્તાની ડાબી બાજુ? તો તેનો જવાબ છે અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પાર્કિંગની મનાઈ છે, બંને બાજુ પાર્કિંગ થઈ શકે કે પોલીસ મદદની પોસ્ટ? તો તેનો જવાબ છે બંને બાજુ પાર્કિંગ થઈ શકે. મોટરસાયકલ ઉપર પાછળ વ્યક્તિને બેસાડી જવી હોય ત્યારે વાહન ઉપર ફૂટરેસ્ટ, હેન્ડગ્રીપ તથા સાડી ગાર્ડ લગાવવામાં આવશે. વાહન સાથે સાઇડ કાર જોડવામાં આવશે કે વાહન ઉપર રિયર વ્યૂ મિરર ફિટ કરવામાં આવશે? તો તેનો જવાબ છે વાહન ઉપર ફૂટરેસ્ટ, હેન્ડ ગ્રીપ તથા સાડી ગાર્ડ લગાવવામાં આવશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સ્કૂટર મોટરસાયકલ માટે પાર્કિંગ, સ્કૂટર મોટરસાયકલ માટે મનાઈ કે સ્કૂટર મોટરસાયકલ રિપેરિંગ? તો તેનો જવાબ છે સ્કૂટર મોટરસાયકલ માટે પાર્કિંગ. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે વાહનની હેડલાઇટના લો બીમનો ઉપયોગ કરીશું, હાઈ બીમનો ઉપયોગ કરીશું કે બધી જ લાઇટ બંધ કરીશું? તો તેનો જવાબ છે વાહનની હેડલાઇટના લો બીમનો ઉપયોગ કરીશું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રિક્ષા માટે પાર્કિંગ, રિક્ષા માટે મનાઈ છે કે રિક્ષા રિપેરિંગનું સ્થળ? તો તેનો જવાબ છે રિક્ષા માટે પાર્કિંગ. અન્ય વ્યક્તિ કે પેસેન્જરને અડચણ પડે તેમ વાહનને જાહેર રસ્તા ઉપર રાખવામાં આવે તો ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે, ફક્ત દંડ થઈ શકે છે કે બંને થઈ શકે છે? તો તેનો જવાબ છે બંને થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પ્રાઇવેટ કાર માટે પ્રવેશ બંધ, ટેક્સી માટે પાર્કિંગ કે પોલીસ વાહનો માટે પાર્કિંગ? તો તેનો જવાબ છે ટેક્સી માટે પાર્કિંગ. વળાંક પહેલા વાહન ધીમું પાડી વળાંક લેવો, વાહન ધીમું પાડવું નહીં કે વાહનની ગતિ વધારવી? તો તેનો જવાબ છે વાહન ધીમું પાડી વળાંક લેવો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પેટ્રોલ પંપ, ગેરેજ કે હવા ભરવાની સગવડ છે? તેનો જવાબ છે
પેટ્રોલ પંપ. રિવર્સ ગિયરમાં વાહન ચલાવવાની મનાઈ છે. એક માર્ગીય રસ્તા ઉપર, બજારમાં કે સ્ટેટ હાઈવે ઉપર? તો તેનો જવાબ છે એક માર્ગીય રસ્તા ઉપર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? લેન બદલી શકાય છે, સાવધાનીથી લેન બદલી શકાય છે કે લેન બદલવાની પરવાનગી નથી? તો તેનો જવાબ છે સાવધાનીથી લેન બદલી શકાય છે. રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડા માટે ગ્રાહકને લઈ જવાની ના પાડે તો ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે, ફક્ત દંડ થઈ શકે છે કે બંને થઈ શકે છે? તો તેનો જવાબ છે બંને થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પાછળથી આવતા વાહનને ઊભું રાખવાની નિશાની, જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની કે સામેથી આવતા વાહનને ઊભું રાખવાની નિશાની? તો તેનો જવાબ છે જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની. તમે એવા 4 રસ્તા ઉપર પહોંચ્યા છો જ્યાં સિગ્નલ લાઇટ કે પોલીસમેન નથી. અન્ય રોડ ઉપરથી 4 રસ્તા તરફ આવતા દરેક વાહનને જવા દેશો, યોગ્ય સિગ્નલ આપી હોર્ન વગાડી આગળ વધશો કે તમારી જમણી તરફથી 4 રસ્તા ઉપર આવતા ટ્રાફિકને રસ્તો આપીને આગળ વધશો? તો તેનો જવાબ છે તમારી જમણી તરફથી 4 રસ્તા ઉપર આવતા ટ્રાફિકને રસ્તો આપીને આગળ વધશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વળવાનો ઈરાદો છે, જમણી બાજુ વળવાનો ઈરાદો છે કે બીજા બધા જ વાહનોને ઊભા રહેવા વિનંતી છે? તો તેનો જવાબ છે ડાબી બાજુ વળવાનો ઈરાદો છે. તમે એવા 4 રસ્તા ઉપર પહોંચ્યા છો કે જ્યાં પીળી સિગ્નલ લાઇટ ઝબકારા મારે છે ત્યારે કોઈ પણ જાતનો પ્રતિબંધ ન હોવાથી એ જ ગતિએ આગળ વધશો, વાહન થોભાવી લીલી લાઇટ થાય ત્યાં સુધી ઊભા રહેશો કે વાહન ધીમું કરીને સલામત લાગે તેમ નક્કી થાય તો આગળ વધશો? તો તેનો જવાબ છે વાહન ધીમું કરીને સલામત લાગે તેમ નક્કી થાય તો આગળ વધશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ વળવાનો ઈરાદો છે, સામેથી આવતા વાહનને થોભવા વિનંતી કે પોતાનું વાહન ધીમું કરવાનો ઈરાદો છે? તો તેનો જવાબ છે પોતાનું વાહન ધીમું કરવાનો ઈરાદો. તમે જ્યારે ચઢાણવાળા રસ્તા ઉપર વાહન ચલાવતા હોય ત્યારે ઢાળ ઉતરતા વાહનને પહેલા જવાની અગ્રતા આપવી જોઈએ, ચઢાણ ચડતા વાહનને પહેલા જવાની અગ્રતા આપવી જોઈએ કે વધુ વજન લઈ જતા વાહનને પહેલી અગ્રતા આપવી જોઈએ? તો તેનો જવાબ છે ચઢાણ ચડતા વાહનને પહેલા જવાની અગ્રતા આપવી જોઈએ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધા આગળ જવાનો ઈરાદો, વાહન ઊભું રાખવાનો ઈરાદો કે જમણી બાજુ વળવાનો ઈરાદો? તો તેનો જવાબ છે વાહન ઊભું રાખવાનો ઈરાદો. નાના સાઇડ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર પ્રવેશ કરતી વખતે ડ્રાઈવર શેની અગ્રતા આપશે? ડાબી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે, જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે કે પસાર થતા દરેક વાહનને જવા દેશે? તો તેનો જવાબ છે જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પાછળ આવતા વાહનને ઊભું રાખવા વિનંતી, પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી કે સામેથી આવતા વાહનને ઊભું રાખવા વિનંતી? તો તેનો જવાબ છે પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી. તમે વાહનની ડાબી બાજુથી ઓવરટેક કરી શકો છો જો આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવીને વાહનને જમણી બાજુ રાખે, ડાબી બાજુ પૂરતી જગ્યા હોય તો, કે આગળનું વાહન ધીમી ગતિ કરતું હોય તો? તો તેનો જવાબ છે આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવીને વાહનને જમણી બાજુ રાખે. સફેદ રંગથી રસ્તા ઉપર તૂટક લાઈન ચિતરેલો હોય તો તમે શું કરશો? તમે ટ્રેક બદલશો નહીં, જરૂર પડે તો ટ્રેક બદલશો કે વાહન થોભાવી દેશો? તો તેનો જવાબ છે જરૂર પડે તો ટ્રેક બદલશો. તમે મોટરસાયકલનું લર્નર લાયસન્સ ધરાવતા હોય તો તમે જ્યારે ટ્રાફિક ઓછો હોય ત્યારે હાંકશો, મોટરસાયકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ઇન્સ્પેક્ટર તમારી સાથે હશે તો જ હાંકશો કે તમે વાહન ઉપર કોઈ પણ વ્યક્તિને પાછળ બેસાડશો? તો તેનો જવાબ છે મોટરસાયકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ઇન્સ્પેક્ટર તમારી સાથે હશે તો જ તમે હાંકશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાહન થોભો, નો પાર્કિંગ કે આગળ હોસ્પિટલ છે? તો તેનો જવાબ છે નો પાર્કિંગ. ખાનગી વાહનમાં કેટલી વ્યક્તિ બેસાડી શકાય તે કયા દસ્તાવેજમાં હોય છે? રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ સંખ્યા મુજબ, ટેક્સ ટોકનમાં કે પરમિટમાં? તો તેનો જવાબ છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ સંખ્યા મુજબ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ હાંકો, ડાબી બાજુ રસ્તો નથી કે ફરજિયાત ડાબી બાજુ વાળો? તો તેનો જવાબ છે ફરજિયાત ડાબી બાજુ વાળો. હોર્ન માન્ય છે? એર હોર્ન, મલ્ટીટોન હોર્ન કે ઇલેક્ટ્રિક હોર્ન? તો તેનો જવાબ છે ઇલેક્ટ્રિક હોર્ન. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તો આપો, હોસ્પિટલ છે કે પ્રાથમિક ચિકિત્સાલય? તો તેનો જવાબ છે હોસ્પિટલ છે. પીળા રંગની લાઇટ લબુક જબુક થાય છે એનો અર્થ લીલી લાઇટ થાય ત્યાં સુધી થોભો, વાહન થોભાવો અને સલામત હોય તો આગળ વધો કે વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો? તો તેનો જવાબ છે વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો.
નીચે મુજબની નિશાની શું બતાવે છે? યુટર્નની મનાઈ છે, જમણી બાજુ વળવાની મનાઈ છે કે ડાબી બાજુથી ઓવરટેકિંગ મનાઈ છે? તો તેનો જવાબ છે જમણી બાજુ વળવાની મનાઈ છે. મોટરસાયકલ માટે વધુમાં વધુ સ્પીડ કોઈ મર્યાદા નથી, 50 કિલોમીટર પ્રતિ કલાક કે 60 કિલોમીટર પ્રતિ કલાક? તો તેનો જવાબ છે 50 કિલોમીટર પ્રતિ કલાક. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સામે જમણી બાજુ રસ્તો છે, ફરજિયાત જમણી બાજુ વાળો કે જમણી બાજુ વાળવાની મનાઈ છે? તો તેનો જવાબ છે ફરજિયાત જમણી બાજુ વાળો. 65 કિલોમીટર કરતા વધુ સ્પીડે ચલાવવા માન્ય વાહન ફક્ત મોટરસાયકલ, મોટર કાર કે સ્ટેજ કેરેજ બસ? તો તેનો જવાબ છે મોટર કાર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધા જાઓ, એક માર્ગી રસ્તો કે બંને દિશામાં જવું મનાઈ છે? તો તેનો જવાબ છે બંને દિશામાં જવું મનાઈ છે. મોટર કાર ચલાવવા માટે વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે? કોઈ મર્યાદા નથી, 70 કિલોમીટર પ્રતિ કલાક કે 50 કિલોમીટર પ્રતિ કલાક? તો તેનો જવાબ છે કોઈ મર્યાદા નથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ રોડ છે, ડાબે વળો કે ડાબી બાજુ વળવું નહીં? તો તેનો જવાબ છે ડાબી બાજુ રોડ છે. વધુમાં વધુ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મોટરસાયકલ ચલાવી શકાય છે, રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન કે કોઈ પણ સમયે? તો તેનો જવાબ છે કોઈ પણ સમયે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ જમણે અને ડાબે રોડ છે, વાંકો ચૂકો રસ્તો કે જમણે અને ડાબે વળવું નહીં? તો તેનો જવાબ છે આગળ જમણે અને ડાબે રોડ છે. કાયદા મુજબ દ્વિચક્રી વાહન ચલાવનાર વ્યક્તિ જાકીટ પહેરશે, હેલ્મેટ પહેરશે કે બૂટ પહેરશે? તો તેનો જવાબ છે હેલ્મેટ પહેરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ 4 રસ્તા છે, આગળ મુખ્ય રસ્તો છે કે ફર્સ્ટ એડ? તો તેનો જવાબ છે આગળ મુખ્ય રસ્તો છે. કાયદા મુજબ મોટરકાર ચલાવનાર વ્યક્તિ ચશ્મા પહેરશે, સીટ બેલ્ટ બાંધશે કે ટોપી પહેરશે? તો તેનો જવાબ છે સીટ બેલ્ટ બાંધશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ફાટકવાળું રેલવે ક્રોસિંગ, ફાટક વગરનું રેલવે ક્રોસિંગ કે 200 મીટર આગળ ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે? તો તેનો જવાબ છે ફાટકવાળું રેલવે ક્રોસિંગ. કાર ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર 16 વર્ષ, 18 વર્ષ કે 20 વર્ષ? તો તેનો જવાબ છે 18 વર્ષ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોસ્પિટલ, આરામગૃહ કે ફર્સ્ટ એડ? તો તેનો જવાબ છે આરામગૃહ. કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર 18 વર્ષ, 21 વર્ષ કે 20 વર્ષ? તો તેનો જવાબ છે 20 વર્ષ. વાહન પાર્કિંગ કરતી વખતે ગિયરમાં રાખવું, પાર્કિંગ બ્રેક લગાડો કે માત્ર હેઝાર્ડ એટલે કે પાર્કિંગ લાઇટ ચાલુ કરો? તો તેનો જવાબ છે પાર્કિંગ બ્રેક લગાડો. વાહનના વીમાની મુદત 6 માસ, 1 વર્ષ કે 2 વર્ષ? તો તેનો જવાબ છે 1 વર્ષ. ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ કાળા રંગની પ્લેટ ઉપર પીળા અક્ષર, પીળા રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર કે સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર? તો તેનો જવાબ છે સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર. ટ્રાફિક જંકશન ઉપર લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે? લાલ, ભૂરી કે પીળી? તો તેનો જવાબ છે પીળી. કોઈ જગ્યાએ રસ્તા ઉપર તમારી કારને રિવર્સ કરવી સલામત નથી. તમારે આગળ જવું અને રિવર્સ કરવા અનુકૂળ જગ્યા શોધશો, બધા જ રિયર વ્યૂ મિરરનો ઉપયોગ કરવો કે રિવર્સ હોર્ન ચાલુ કરીને વાહન રિવર્સ કરશો? તો તેનો જવાબ છે આગળ જવું અને રિવર્સ કરવા માટે અનુકૂળ જગ્યા શોધશો. ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવર કઈ રીતે થાક ઉતારશે? દારૂ પીને, દર 2 કલાકે વાહન ઊભું રાખી આરામ કરીને કે સંગીત સાંભળીને? તો તેનો જવાબ છે દર 2 કલાકે વાહન ઊભું રાખી આરામ કરીને. વરસાદમાં બ્રેક લગાવતી વખતે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર શું અસર પડે છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું થાય છે, કોઈ અસર થતી નથી? તો તેનો જવાબ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે. અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવા કયો ફોન નંબર ડાયલ કરશો? 108 અથવા 102, 101 કે આ પૈકી કોઈ પણ? તો તેનો જવાબ છે 108 અથવા 102. અકસ્માતના કિસ્સામાં ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા નથી, ઇન્સ્યોરન્સ કંપની પૂર્ણ ક્લેમ આપશે, ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ નામંજૂર કરશે કે અંશતઃ ક્લેમ મંજૂર કરશે? તો તેનો જવાબ છે ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ નામંજૂર કરશે. સગીર બાળક ડ્રાઇવિંગ કરતા અકસ્માત થાય તો સગીર હોવાથી તેને સજા ન થઈ શકે, બાળકના મા બાપ અથવા વાલીને પણ જવાબદાર ગણાશે કે કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવી તે મુજબનો દંડ થશે? તો તેનો જવાબ છે કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવી અને તે મુજબનો દંડ થશે. ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ કયા કલરની હોય છે? પીળી પ્લેટ ઉપર કાળા અક્ષરો, કાળી પ્લેટ ઉપર પીળા અક્ષરો કે સફેદ પ્લેટ ઉપર કાળા અક્ષરો? તો તેનો જવાબ છે પીળી પ્લેટ ઉપર કાળા અક્ષરો. લાલ અને સફેદ પટ્ટાવાળી રિબનથી કોર્ડન કરેલ જગ્યા શું બતાવે છે?
રોડ રિપેરિંગનું કામ ચાલે છે, સંભવિત અકસ્માત વિસ્તાર કે આગળ ચેકપોસ્ટ છે? તો તેનો જવાબ છે રોડ રિપેરિંગનું કામ ચાલે છે. અકસ્માતના કિસ્સામાં પેસેન્જર બચાવ માટે સલામતીનું કયું સાધન ફરજિયાત છે? સીટ બેલ્ટ, બ્રેક પેડલ કે એરબેગ? તેનો જવાબ છે સીટ બેલ્ટ. આરટીઓ દ્વારા આપવામાં આવેલ લાયસન્સ ક્યાં માન્ય છે? સમગ્ર દેશમાં, ફક્ત જે તે રાજ્યમાં, ફક્ત જે તે જિલ્લામાં? તો તેનો જવાબ છે સમગ્ર દેશમાં. રાત્રિના સમયે તમારું વાહન પાર્કિંગ કરતી વખતે તમે શું કરશો? પાર્કિંગ બ્રેક મારીશું, પાર્કિંગ લાઇટ ચાલુ કરીશું કે બંને કરીશું? તો તેનો જવાબ છે બંને કરીશું. ઢોળાવવાળા રસ્તા ઉપરથી નીચે ઉતરતી વખતે તમે શું કરશો? ક્લચ પેડલ દબાવી વાહનને આગળ ચાલવા દેશો, બળતણ બચાવવા એન્જિન બંધ કરીને વાહનને ઉતરવા દેશો કે બંને ટાળશો? તો તેનો જવાબ છે બંને ટાળશો. દ્વિચક્રી વાહન ચલાવતી વખતે મહિલાઓ માટે હેલ્મેટ પહેરવી કાયદાથી ફરજિયાત છે? કાયદાથી ફરજિયાત નથી. હેલ્મેટ પહેરવી કે નહીં તે તેમની મનસુફી ઉપર છે. તો તેનો જવાબ છે કાયદાથી ફરજિયાત છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી અકસ્માતની શક્યતા વધે છે, કામનો અને સમયનો બચાવ થાય કે આપાતકાલીન સંજોગોમાં માન્ય છે? તો તેનો જવાબ છે અકસ્માતની શક્યતા વધે છે. રોડ સાઇનમાં વપરાતી સ્ટોપ લાઇનમાં કયો કલર હોય છે? પીળો, સફેદ કે પીળો અને કાળો? તો તેનો જવાબ છે સફેદ. વાહન ઊભું રાખવા માટે ડાબી લાઇનમાં જવા તમે ડાબી બાજુની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો, જમણી બાજુની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો કે પાર્કિંગ લાઇટ ચાલુ કરશો? તો તેનો જવાબ છે ડાબી બાજુની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો. પાકા લાયસન્સ માટે તમે કેટલા દિવસ પછી અરજી કરી શકો? લર્નર્સ લાયસન્સ ઇસ્યુ થયાના તારીખ 30 દિવસ પછી, લર્નર્સ લાયસન્સ ઇસ્યુ થયાની તારીખથી 60 દિવસ પછી કે લર્નર્સ લાયસન્સ ઇસ્યુ થયાની તારીખથી 180 દિવસ પછી? તો તેનો જવાબ છે લર્નર લાયસન્સ ઇસ્યુ થયાની તારીખથી 30 દિવસ પછી. વાહનમાં ટાયર આગળ પાછળ ફેરબદલી કરવી કેમ સલાહ ભરેલ છે? એને લીધે વ્હીલ બેલેન્સિંગ જળવાઈ રહે છે, એનાથી વ્હીલ એલાઇનમેન્ટ જળવાઈ રહે છે કે ટાયરોને અસામાન્ય ઘસારો અટકે છે? તેનો જવાબ છે ટાયરોને અસામાન્ય ઘસારો અટકે છે. રસ્તા ઉપર લેન બદલતી વખતે હોર્ન વગાડવો અને લેન બદલો, ઇન્ડિકેટર બતાવો અને લેન બદલો કે ઇન્ડિકેટર બતાવવાની જરૂર નથી, ફક્ત રિયર વ્યૂ મિરરમાં જુઓ અને લેન બદલો? તો તેનો જવાબ છે ઇન્ડિકેટર બતાવો અને લેન બદલો. કારની ડેશબોર્ડ ઉપર લગાવેલ ટેમ્પરેચર મીટર શેનું તાપમાન બતાવે છે? કારની બહારના વાતાવરણનું તાપમાન, કારની અંદરનું તાપમાન કે એન્જિન? તો તેનો જવાબ છે એન્જિન. ડ્રાઇવિંગ કરતી વખતે તમે શેનું ધ્યાન રાખશો? વાતાવરણ અને રસ્તાની પરિસ્થિતિ, તમારી આજુબાજુનો ટ્રાફિક કે બંને? તો તેનો જવાબ છે બંને. લાંબા વાહનની પાછળ હાંકતી વખતે તમે તે વાહનથી ઓછું અંતર જાળવશો, તેની ખૂબ નજીક વાહન હાંકી શકો કારણ તે વાહન થોભવાનું નથી, કે ઘણું વધારે અંતર રાખશો જેથી આગળના ટ્રાફિકને સારી રીતે જોઈ શકાય? તો તેનો જવાબ છે ઘણું વધારે અંતર રાખશો જેથી આગળના ટ્રાફિકને સારી રીતે જોઈ શકાય. માન્ય સેન્ટરમાંથી તમે એલપીજી કે સીએનજી કિટ ફિટ કરાવી છે? આરટીઓ માંથી તેની નોંધણી કરાવવી ફરજિયાત છે? હા, ના, જરૂરી નથી કે કારણ તે માન્ય સેન્ટરમાં કરાવેલ છે? તો તેનો જવાબ છે હા. બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ દ્વિચક્રી વાહન માટે માન્ય છે? એ ગુનો છે કે ફક્ત ટ્રકમાં માન્ય? તો તેનો જવાબ છે એ ગુનો છે. કારની આગળની સીટ ઉપર બેઠેલા 10 વર્ષના બાળકે સીટ બેલ્ટ લગાડવો જરૂરી છે? બાળક માટે જરૂરી નથી, ફરજિયાત છે કે ફક્ત પાછળની સીટ માટે જરૂરી છે? તો તેનો જવાબ છે ફરજિયાત છે. જ્યારે કારમાં ચાઇલ્ડ લોક કરેલું હોય ત્યારે દરવાજો ફક્ત અંદરની બાજુથી ખોલી શકાય, દરવાજો ફક્ત બહારની બાજુથી ખોલી શકાય કે દરવાજો બંને સાઈડથી ખોલી શકાય? તો તેનો જવાબ છે દરવાજો બહારની બાજુથી ખોલી શકાય. સાયલેન્સર વગર વાહન ચલાવવું એ ગુનો છે, ગુનો નથી કે વાહનનો અવાજ બદલવા માટે માન્ય છે? તો તેનો જવાબ છે ગુનો છે. રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે? લાલ, સફેદ કે કેસરી? તો એનો જવાબ છે સફેદ. કયા પ્રકારના વાહન ચલાવવા માટે ચાલકે ગણવેશ પહેરવો ફરજિયાત છે? પ્રાઇવેટ વાહનો, તમામ કોમર્શિયલ વાહનો કે બધા જ વાહનો? તો તેનો જવાબ છે તમામ કોમર્શિયલ વાહનો. વાહન ચલાવતી વખતે ચાલકે ડ્રાઇવિંગ લાયસન્સ કયા સ્વરૂપે સાથે રાખવું ફરજિયાત છે? અસલ લાયસન્સ, રંગીન ઝેરોક્સ કે પ્રમાણિત નકલ? તો તેનો જવાબ છે અસલ લાયસન્સ. ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા બાદ કેટલો સમય સુધી ચાલક વાહન ચલાવી શકે? 30 દિવસ, 1 દિવસ પણ નહીં કે 60 દિવસ? તો તેનો જવાબ છે 30 દિવસ. અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિની ચામડી બળી ગઈ હોય
તો આપ શું કરશો? બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈને ઘાયલ વ્યક્તિને છાયડામાં લઈ જશો અને એમ્બ્યુલન્સ બોલાવશો? ફોલ્લા પડ્યા હોય તો તે ફોડશો કે ચામડી સાથે ચોટેલ કપડાં ઉખાડશો? તો તેનો જવાબ છે બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈને ઘાયલ વ્યક્તિને છાયડામાં લઈ જશો અને એમ્બ્યુલન્સ બોલાવશો. અકસ્માતના સંજોગોમાં માનવ જીવનને બચાવવા કયા પ્રકારનું જ્ઞાન આપને મદદરૂપ થઈ શકે? વાહનની માવજત, પ્રાથમિક સારવાર કે કાયદાકીય? તો તેનો જવાબ છે પ્રાથમિક સારવાર. અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિને પીઠ કે કરોડરજ્જુમાં ઈજા થઈ છે તો આપ ઘાયલ વ્યક્તિને ઊંચકીને સલામત સ્થળે લઈ જશો, ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો કે ઘાયલ વ્યક્તિના પગ ઊંચા કરીને ઈજા તપાસશો? તો તેનો જવાબ છે ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો. અકસ્માતના સંજોગોમાં ઘાયલ વ્યક્તિએ પહેરેલ હેલ્મેટમાંથી લોહી નીકળતું હોય તો આપ તેની હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સ બોલાવશો, હેલ્મેટ ઉતારી ઈજા તપાસશો કે હેલ્મેટ ઉતારીને એમ્બ્યુલન્સ બોલાવશો? તો તેનો જવાબ છે તેની હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સ બોલાવશો. અકસ્માતમાં બેભાન થયેલ વ્યક્તિને મદદરૂપ થવા આપ શું કરશો? તેના કપડાં ઢીલા કરશો, આજુબાજુ ભીડ ન થવા દઈ તેને પૂરતી હવા મળે તેવી રીતે વ્યવસ્થા કરશો અને જો શિયાળો હોય તો ગરમ ધાબળો ઓઢાડશો કે બંને કરશો? તો તેનો જવાબ છે બંને કરશો. પુખ્ત વયના વ્યક્તિના હૃદયના ધબકારા સામાન્ય રીતે કેટલા હોય છે? 50 પ્રતિ મિનિટ, 70 પ્રતિ મિનિટ કે 100 પ્રતિ મિનિટ? તો તેનો જવાબ છે 70 પ્રતિ મિનિટ. મોબાઈલ ફોન ક્યારે વાપરી શકાય? જ્યારે વાહન અત્યંત ધીમી ગતિએ ચાલતું હોય ત્યારે, જ્યારે વાહન મધ્યમ ગતિએ એક્સપ્રેસ હાઈવે પર ચાલતું હોય ત્યારે કે જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે? તો તેનો જવાબ છે જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે. આલ્કોહોલનું સેવન કર્યા બાદ વાહન ચલાવવાથી ચાલકનું જજમેન્ટ ખોટું પડી શકે છે, ચાલકની દ્રષ્ટિ નબળી પડી શકે છે કે બંને થઈ શકે છે? તો તેનો જવાબ છે બંને થઈ શકે છે. તમે વાહનનો ફ્યુલ વપરાશ ઘટાડવા વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો, વાહનને યોગ્ય રીતે સાફ રાખશો કે વાહન ચલાવતી વખતે ક્લચનો વધુ પડતો ઉપયોગ કરશો? તો તેનો જવાબ છે વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો. અયોગ્ય રીતે ગિયર બદલવાથી ગિયર બોક્સને નુકસાન થઈ શકે છે, વધુ ફ્યુલ વપરાશે કે બંને થઈ શકે છે? તો તેનો જવાબ છે બંને થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એક તરફી રસ્તો, બંને દિશામાં વાહનો લઈ જવાની મનાઈ છે કે ઓવરટેક કરવાની મનાઈ છે? તો તેનો જવાબ છે એક તરફી રસ્તો. રોડની મધ્યમાં દોરેલ પીળા રંગની સળંગ રેખાનો અર્થ ઓવરટેક કરી શકાય, પીળી લાઈન ક્રોસ કરવાની મનાઈ છે કે ચાલક આ લાઈન પાર કરી શકે છે? તો તેનો જવાબ છે પીળી લાઈન ક્રોસ કરવાની મનાઈ.